ભુજ શહેરના ઐતિહાસિક હબીરસર તળાવના કાંઠે સ્થિત અખંડ રામધૂન કેન્દ્ર ખાતે રામનવમીના પવિત્ર પર્વની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ મંગલ અવસરે બપોરે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં 2000થી વધુ શ્રદ્ધાળુઓએ ઉમળકાભેર પ્રસાદ ગ્રહણ કર્યો હતો। દર વર્ષની પરંપરાને જાળવી રાખતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે સેવાકીય છાસ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં સમગ્ર ઉનાળા દરમિયાન લોકોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવશે। રામનવમીના ઉપલક્ષ્યમાં રાત્રિના સમય ભવ્ય મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે ભુજમાં છેલ્લા 42 વર્ષથી અવિરત કાર્યરત આ અખંડ રામધૂન કેન્દ્ર ખાતે દર વર્ષે રામનવમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે। આ અંગે રામ દરબાર સત્સંગ મંડળના અગ્રણી મુકેશભાઈ ઠક્કર અને દેવેન્દ્રભાઈ કથિરાએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ થકી ભક્તિનો પ્રવાહ વહેતો રાખવામાં આવે છે। દર વખતની જેમ આ વખતે પણ રામનવમી ધામધૂમથી ઉજવાઈ રહી છે। આ અમારા ટ્રસ્ટી છે સોનીભાઈ, આ મુકેશભાઈ પારી, એ પણ અમારા પ્રમુખ છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 2000થી 2500 માણસ અહીં રામ દરબારની અંદર પ્રસાદી લેશે અને સાંજે મહાઆરતી થશે। સવારે અમે આ છાસ કેન્દ્રનું ઓપનિંગ થયું તે 2-3 મહિના જ્યાં સુધી ગરમી લાગશે ત્યાં સુધી આ ચાલુ રહેશે, એનો પણ બધાને લાભ લેજો। આજે બપોરે પણ મહાપ્રસાદ છે જે બધું ફરાળ છે, તો જેટલા વધારેમાં વધારે આ મંડળ તરફથી બધાને આમંત્રણ છે। આજે સવારે પૂજા હતી 9 વાગે, 10 વાગે અહીંયા છાસ કેન્દ્રનું ઓપનિંગ હતું, બપોરે મહાપ્રસાદ છે, રાત્રે આપણે આ મહાઆરતીનો પ્રોગ્રામ છે અને આખો દિવસ આ અહીં મંદિરની અંદર સત્સંગ ચાલુ જ હોય છે। આવી રીતે અમે દર સાલ પ્રોગ્રામ કરીએ છીએ। આજે લાગે છે કે 2500 ખણ માણસો જમશે એવું અમને લાગે છે। આજે અમારે 12 વાગે રામ જન્મોત્સવ ઉજવાઈ ગયો છે। 12:30 મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને સાંજના મહાઆરતી રાખેલ છે। છાસ કેન્દ્ર અમે છેલ્લા 4 વર્ષથી ચલાવીએ છીએ। બીજું ખાસ કે અત્યારે આપણે 42 વર્ષ થયા છે રામધૂનને, એમાં ભૂકંપ સુધી અખંડ રામધૂન ચાલતી હતી, પછી હવે 12 કલાક 6 કલાક રામધૂન અત્યારે ચાલે છે। અમે બધા સાથે રહી બધાના સહયોગથી કામ કરી રહ્યા છીએ। હા, પણ મંદિરની વિશેષતા એ છે કે અહીં કને દરેક જણ અહીં કને પોતાની જાતે આવી અને રામધૂન કરે છે, કોઈ ભેદભાવ રાખ્યા વગર ગમે ત્યાં, અને 42 વર્ષથી રામધૂન અત્યારે ચાલી રહી છે। આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ રામનવમી નિમિત્તે વાગડ વિસ્તારના રાપર શહેર તેમજ તાલુકામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। રાપર શહેરમાં રામ જન્મોત્સવ સમિતિ, હિન્દુ યુવા સંગઠન તથા અન્ય હિન્દુ સનાતન ધર્મ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। માંડી ચોક ખાતે ભવ્ય રામ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતી દર્શન દ્વારા ભવ્ય બાઇક રેલી, સંગીત સંધ્યા સાથે શહેરના ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા, એસટી બસ સ્ટેન્ડ, દેનાબેન ચોક, માલી ચોક, દરિયાસ્થાન મંદિર રોડ થઈ પરત માંડવી ચોક ખાતે આવી હતી, જ્યાં બપોરે રામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સહિત સંતો, મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ, પીએસઆઈ વગેરે ફરજ બજાવી હતી। અમે લોકો બધા અહીંયા યુવાનો દ્વારા બાઇક રેલીનું એક આયોજન કર્યું। હિન્દુ યુવા સંગઠન અને રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા આખું આયોજન રાપર શહેરમાં કરવામાં આવેલું છે। આજના ધાર્મિક કાર્યક્રમ કયા કયા યોજવામાં આવ્યા હતા? ધાર્મિક કાર્યક્રમમાં તો બીજું કંઈ નથી, ઘણા યુવાનો પદયાત્રા સાથે ચાલેલા, ઘણા યુવાનો બાઇક સાથે જોડાયેલા હતા। રાપરમાં માંડવી ચોકથી ચાલુ કરી અને રાપર દેનાબેન, સલારી નાકા, દેનાબેન ચોક, માંડવી ચોકમાં પાછું પૂર્ણ કરેલું છે। કચ્છના વાંઢા ખાતે આવેલ પવિત્ર ઈશ્વર આશ્રમમાં શુક્રવારના રોજ રામનવમી અને પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ મહારાજ ઓધવરામજીના 137માં પ્રાગટ્ય મહોત્સવની અત્યંત ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। હરિહર પરંપરાના મહાન સંતોના આશીર્વાદ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સમગ્ર દિવસ દરમિયાન વાંઢાયનું વાતાવરણ રામમય અને ભક્તિમય બની ગયું હતું। ઉજવણીના પ્રારંભે વહેલી સવારે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। ત્યારબાદ આશ્રમ પરિસરમાંથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને સંતોની પ્રતિમાઓના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી। બપોરે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની શાસ્ત્રોક્ત વિધિ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી।
આ પ્રસંગે ઈશ્વર આશ્રમના મહંત સાધુ ભરતદાસજી ગુરુ કરસનદાસજી મહારાજની નિશ્રામાં વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. પૂજ્ય ઈશ્વરરામજી મહારાજ, પૂજ્ય ઓધોરામજી મહારાજ અને ગુરુવર્ય કરસનરામજી મહારાજના ચરણોમાં વંદન કરી સેવકગણ દ્વારા તમામ વ્યવસ્થાઓ જાળવવામાં આવી હતી. રામનવમી અને પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આશ્રમમાં મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં દૂર દૂરથી આવેલા હરિભક્તોએ હરિહરના નાદ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલ ભાવાણી, મહામંત્રી અશોક પટેલ, નખત્રાણા ઝોનના મહામંત્રી ઝવેર કેસરાણી, ટ્રસ્ટી ડાયાભાઈ સેંગાણી, કરસનજી સોઢા, કાનજી આહિર, અનિલ માકાણી, ભૂપત પટેલ સહિતનાઓએ પૂજ્ય ઓધોરામજી મહારાજની સમાધિની પૂજા અર્ચના અને આરતી કરી ઉમિયા માતાજીના દર્શનનો લાભ લીધો હતો. માંડાની અંદર છેલ્લા 35 વર્ષથી સંત શ્રી વાલરામજી મહારાજના વરદ હસ્તે આ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને ત્યારથી આજ 35 વર્ષ થયા રામનવમીના દિવસે રામ જન્મનો ઉત્સવ હોય છે અને કચ્છમાંથી તમામ પ્રજા રામનવમીના ભાવિક ભક્તો રામનવમીમાં પધારે છે અને શ્રી ઉમિયા માતાજી મંદિર વાંડાએ એનું પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામનવમીના હોવાથી ઓધોરામજી મહારાજનો જન્મદિવસ રામનવમીના હોવાથી આ વાંડાની અંદર છેલ્લા 68 વર્ષથી રામ મંદિર મેળાનું આયોજન થાય છે ઉમિયા માતાજીમાં અને 35 વર્ષથી રામ મંદિરની અંદર રામ મંદિરની અંદર પણ મેળાનો ઉત્સવ થાય છે અને ભાવિક ભક્તો પધારે છે. રામનવમી પ્રસંગે મુન્દ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રાના જૂના બંદર રોડ પર આવેલ શ્રી રામ મંદિરે બપોરે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવાયો હતો. મુન્દ્રા ખારવા સમાજ આયોજિત આ મહોત્સવમાં મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રામનવમીના શહેરના જૂની કોર્ટ સામે તેમજ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ રામ મંદિરે દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા. મુન્દ્રાના સાગર ભુવન મધ્યે આવેલ શ્રી રામ મંદિરે બપોરે પૂજારી અનુ મહારાજે ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી. પહેલા તો સર્વે રામ ભક્તોને રામનવમીના હાર્દિક શુભકામનાઓ બધા સનાતન ભાઈઓને. અને આજે જે રામનવમીનો કાર્યક્રમ છે તે બારોઈથી કરી અને મુન્દ્રા સુધી દરેક મુન્દ્રા તાલુકાના હરેક વિવિધ ગામોવાળાએ પોતાની ઝાંકી રજૂ કરી હતી અને સાંજે ત્યાં આગળ મહાઆરતીનું સમાપન કરી અને સાથે સૌએ પ્રસાદ પણ લીધો હતો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં માણસો હાજર રહ્યા હતા. ત્યાં આગળ બહોળી સંખ્યામાં ખારવા સમાજ સાથે વિવિધ સમાજના ભાઈઓ પણ આવે છે અને મુન્દ્રા ગામની અંદર 2 રામ મંદિરના ભગવાન છે, એક જૂની શાક માર્કેટ પાસે અને ખારવા સમાજની સાગર ભુવન મંદિરની અંદર. અને એની અંદરમાં હર વર્ષે ત્યાંના સેવકો છે તે બપોરે 12 વાગે શ્રી રામ ભગવાનનું આગમન થાય છે, જેનો જન્મ થાય છે અને તેની વધામણી રૂપે મહાઆરતી કરે છે અને પ્રસાદી બધાને અર્પણ કરે છે. આજે રામનવમી નિમિત્તે સવારે 12 વાગે મુન્દ્રા ખારવા સમાજવાડી મધ્યે આવેલ શ્રી રામ મંદિરમાં મહાઆરતીનું આયોજન થયું અને બહોળી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો. તેમજ આજે બપોરે 2 વાગ્યાથી મહાયાત્રા જે રામની છે તે બારોઈથી નીકળી અને ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન મધ્યે સમાપન થયેલું છે. હિન્દુ ધર્મના નવા વર્ષ એટલે ચૈત્રી નવરાત્રી. એમાં પણ ચૈત્રી નવરાત્રીની 7મ 8મનું મહત્વ અનેરું હોય છે. વાગડ વિસ્તારના રાપર તાલુકાના યાત્રાધામ રવેચી માતાજી તેમજ મોમાઈમોરા ખાતે આવેલ મોમાઈ માતાજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટ્યા હતા. ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરે દર્શન કરવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, વિનુભાઈ થાનકી, રાજુભાઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, મુંબઈ, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા હતા. સમગ્ર વ્યવસ્થા મંદિરના મહંત હીરાગીરી બાપુના સાનિધ્યમાં સેવકોએ સંભાળી હતી. કચ્છના માધાપર ખાતે આયોજિત રામકથા માનસ મુકુરાષ્ટકના 7મા દિવસે આજે રામનવમીનો પવિત્ર તહેવાર હોવાથી રામ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પૂજ્ય મોરારી બાપુએ આજના વક્તવ્યની શરૂઆત રામચરિત માનસની ફિલોસોફીને અત્યંત સરળ શૈલીમાં સમજાવતા કરી હતી. બાપુએ જણાવ્યું હતું કે માણસ આખી જિંદગી બીજાના ચહેરા પર લાગેલી ધૂળ જોવામાં અને તેની ટીકા કરવામાં વિતાવી દે છે, પરંતુ તે ક્યારેય પોતાના મનરૂપી અરીસામાં જોવાનો પ્રયત્ન કરતો નથી. બાપુએ મુકુરાષ્ટક વિષય પર ભાર મૂકતા કહ્યું હતું કે તુલસીદાસજીએ રામચરિત માનસને એક એવો દર્પણ ગણાવ્યો છે જે જીવના જન્મ જન્માંતરના વિકારોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે જ્યારે મન નિર્મળ બને છે ત્યારે જ તેમાં રામ નામનો સાચો પ્રકાશ રેલાય છે અને વ્યક્તિ પરમાત્માની નિકટ જઈ શકે છે. કથાના મધ્ય ભાગમાં બાપુએ આજના જમાનામાં વધતી જતી અશાંતિ અને માનસિક તણાવ પર ગંભીર ચિંતન વ્યક્ત કર્યું હતું. તેમણે શ્રોતાઓને ટકોર કરી હતી કે ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા એ એવા ઝેર છે જે મનુષ્યના આધ્યાત્મિક વિકાસને અટકાવી દે છે. બાપુએ વ્યાસપીઠ પરથી પરોપકારનો મહિમા ગાતા જણાવ્યું હતું કે સાચો ધર્મ મંદિરોમાં જઈને પૂજા કરવા પૂરતો સીમિત નથી, પરંતુ કોઈ દુઃખી વ્યક્તિના આંસુ લૂછવા એ સૌથી મોટી ભક્તિ છે. આજની આ કથામાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો. બાપુએ કચ્છની સંસ્કારી જનતાના વખાણ કરતા કહ્યું હતું કે આ ધરતી પર સંતોના આશીર્વાદ હંમેશા રહ્યા છે અને અહીંના લોકોની ભક્તિમાં જે સરળતા છે તે વિરલ છે. તેમણે ખાસ કરીને યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું હતું કે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન અત્યંત અનિવાર્ય છે. પૂજ્ય બાપુના મધુર કંઠે ગવાયેલી ચોપાઈઓ અને ભજનોથી વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. આ કથા માત્ર ધાર્મિક પ્રવચન બની રહેવાને બદલે સમાજ સુધારણા અને આંતરિક શુદ્ધિનો એક મોટો યજ્ઞ બની રહી હોય તેવું વાતાવરણ આજે માધાપરના આંગણે જોવા મળ્યું હતું. લંડન સ્થિત મુખ્ય મનોરથી ધીરેશભાઈ મંજી દવાસિયા પરિવારના સૌજન્યથી આયોજિત આ ભવ્ય રામકથામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. ગુરુવારે રામનવમીના પાવન અવસરે વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. 40-50 હજાર માણસો આવે જ છે રોજ કથા સાંભળવા માટે અને બધાને બહુ આનંદ આવે છે અને અમને પણ બહુ જ આનંદ આવે છે અને અમે રોજ સવારના વહેલા આવી જઈએ છીએ. મોરારી બાપુની કથામાં રોજ 6 દિવસ ત્યાં અમે રસપાન કરાવીએ છીએ. મોરારી બાપુ તો અમે સાંભળીએ છીએ, બહુ જ આનંદ આવે છે. ને જે સનાતન ધર્મ વિશે કહ્યું એ વિષય અમને બહુ જ ગમ્યો બાપુનો. એના વિશે જેટલું કહીએ એટલું ઓછું. ને બીજા 5 વિષય કયા છે, જે દર્પણ વિશે જે કહ્યું છે એ પણ 5 વિષય અમને બહુ જ આનંદ આવ્યો ને બાપુએ ખૂબ મોજ કરાવી છે ને અમને આનંદ થાય છે. ખરેખર સવારના અમે 8 વાગે આવીને બેસી રહીએ છીએ. લગભગ અત્યારે 2:30 વાગ્યા છે. કોઈ જાતનો કંટાળો નથી આવ્યો, કોઈ જાતનો થાક નથી લાગતો. નકા કોઈ પણ આપણે જગ્યા જઈએ, સભામાં જઈએ, મિટિંગમાં જઈએ, અડધો કલાક બેસીએ તો આપણે કંટાળો આવે. આ 4-4, 5-5 કલાક બેસીએ છીએ, કોઈ જાતનો કંટાળો નથી આવતો. રામમય આખી કથામાં રામમય થઈ જાય એમ અતપ્રુત શ્રોતાગણ થઈ જાય છે. અને મોરારી બાપુ કથા સાથે રમૂજી પ્રવૃત્તિ કરે એટલે માણસોને કંટાળો ના આવે. હાસ્ય સાથે કથા આવા મોરારી બાપુ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. આપણે કોઈ પણ જગ્યા જઈએ એટલી બધી સંખ્યા નથી આવતી. આશરે અહીંયાથી 40-50 હજાર માણસો રોજ આવે છે. અમે તો 6 દિવસે આવીએ છીએ. મોરારી બાપુના આશિક છીએ. જ્યાં કથા હોય ત્યાં મંદિર સુધી જઈએ છીએ અને અહીંયાની વ્યવસ્થા બહુ સારી છે અને આયોજન બહુ સારો છે. 9 દિવસની રામકથામાં અમે 6 દિવસ ત્યાં ભુજથી આવીએ છીએ અને દિવસે અમને ખૂબ આનંદ આવ્યો છે. અને બાપુ આ રામકથા ગંગારૂપી જ્ઞાનમાં અમને ખૂબ નવડાવે છે અને બહુ મજા આવે છે. આજે તો વિશેષ આનંદ આવ્યો, કારણ કે રામકથાની અંદર આજે રામનવમી છે અને એમાં રામ ભગવાનનું જન્મ થયું એમાં ખૂબ આનંદ કરાવ્યો, અમને ખૂબ મજા કરાવે છે. બાપુ એ ખૂબ રામાયણના એકદમ જ્ઞાની છે. અમે તો ઘણા વર્ષોથી રામાયણના એમની જ્યાં રામકથા હોય છે ત્યાં ઘણી જગ્યાએ અમે જઈએ છીએ. અમને પ્રવીણભાઈ જે તન્ના છે એ અમને જ્યાં એમની જ્યાં કથા હોય તે અમને લઈ જાય છે અને ખૂબ મોજ કરાવે છે. ખરેખર ખૂબ આનંદ આવે. દિવસે આ માણસો આવે છે અને બાપુ અમને એના ચરણોમાં ખૂબ વંદન કરીએ છીએ. રામ ભગવાન અમે પણ અમે સૂર્યવંશી, અમે રઘુવંશી ઠક્કર છીએ. મારું નામ કાનજીભાઈ ગંગારામ સેજપાર છે. ઓમ અમે નેત્રા ગામ નખત્રાણા તાલુકાના માતાજીના નેત્રાના છીએ. હાલે ભુજમાં રહીએ છીએ. અમે રોજ અહીંયા ટાઈમસર આવી જઈએ છીએ. કથા પૂર્ણ થાય, આરતીના દર્શન કરી અને પછી અમે ઘરે જઈએ છીએ. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.